રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો। તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર રાજકીય ટિપ્પણી કરી છે, જે ખૂબ જ નિંદનીય છે। તેમજ રાહુલ ગાંધીનો રીલ બનાવવાનો સ્વભાવ છે, તેમને આમને સામને ચર્ચા કરતા આવડતું નથી। ત્યારે બીજી તરફ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર નિશાન સાધ્યું હતું। તેની સાથે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર માહિતી આપી હતી। જગદીશ વિશ્વકર્માએ દાહોદની ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે। પોતાનું પદ અનામત રાખવાનું, પણ ગરીબોને વંચિત અનામત એ હટાઈ નાખવાનું, આવું દુષ્કર્મ, આ દુષ્વિચાર વિદેશની ધરતી પર મૂકવાનો હક તમને કોણે આપ્યો? રાહુલ ગાંધી જ્યારે પણ એ વિદેશ યાત્રાએ જાય છે, આપણે એમના કદાચ કુળને જોઈએ તો જે વિદેશી લોહી એમની રક્તમાં દોડી રહ્યું છે, એ વિચારધારા એમની અંદર દેખાય છે જ્યારે જ્યારે ભારતની બહાર ગયા છે। એ સર્વાંગી વિકાસ થયો છે। કદાચ ગેનીબેન પાસે માહિતી ખોટી હોઈ શકે છે। ગેનીબેને આના માટે પોતે સંસદ સભ્ય છે, પોતે ધારાસભ્ય રહ્યા છે, તો અત્યાર સુધી એમના વાત યાદ ના આવી? અત્યાર સુધી એ પોતે એમની જયારે કેન્દ્રમાં સરકાર હતી તો એમણે આ રજૂઆત ત્યારે કેમ ના કરી? એમના બીજા રાજ્યોની અંદર છે તો ત્યાં કેમ રજૂઆત નથી કરતા? જે પણ જગ્યાએ કોઈ પણ બનાવ, ગંભીર બનાવ બને છે, ખૂબ જ દુઃખદ ઘટના છે, અને કોઈ પણ કાળે આવી માનસિકતાવાળા વ્યક્તિને ચલાવી ના લેવાય, અને એ આરોપીને પકડી લેવામાં આવ્યો છે। એની પર જરાક કડક કાર્યવાહી પણ થશે। ઓબીસી અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપવાનું હતું, એના રિપોર્ટો તૈયાર થયા છે। અમે મયંકભાઈ, બીજા સિનિયર નેતાઓ પણ આના રિપોર્ટ સબમિટ કર્યા છે, અને એ બધા જ કાર્યવાહી, સરકારી કાર્યવાહી એ પરિપૂર્ણ થઈ છે, અને આગામી દિવસોમાં એ ઇલેક્શન પણ ડિક્લેર